નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. આજના એક મહત્વના સમાચાર ભાવનગર જિલ્લાના જેસર ગારિયાધાર રોડ પરથી સામે આવ્યા છે. આજે બપોરે આશરે 1:30 કલાકે રાણીગામ ચોકડી આગળ શેત્રુંજી નદી નજીક એક કાર અકસ્માતનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થતી નથી. કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શેત્રુંજી નદી નજીકનો આ વિસ્તાર અકસ્માત પ્રવણ બની ગયો છે અને અહીં વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ તંત્રને આ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા, ચેતવણીના બોર્ડ અને સ્પીડ નિયંત્રણના પગલાં ભરવાની માંગ કરી છે. ફિલહાલ અકસ્માતના કારણોથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.